ઇતિહાસના એવા ઘણા બધા શાસકો થઈ ગયા કે જેને લોકો ધ્યાનમાં રાખે છે નથી રાખતા, પણ વીર શિરોમણી મહારાણા પ્રતાપ મેવાડની ગાદીને સાચવનારા એક એવા મહાપુરુષ કે જેની વાત કરીએ તો ઇતિહાસમાં 1976 ના હલ્દીઘાટીના યુદ્ધમાં જે પરાજય થયો એને આજે આપણે પુસ્તકોમાં ભણાવવામાં આવે છે, પણ 1982 ના યુદ્ધમાં જ્યારે દિવેરની લડાઈની અંદર ભવ્ય વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો, અકબર અંદરથી ધ્રુજી ગયો હતો આ વિજય. આ ઇતિહાસ તો કે છે ને એટલે એક રીતનો અલગ જ ઇતિહાસ આપણે ભણાવવામાં આવ્યો. માઘ શુક્લ બીજના દિવસે જ્યારે છેલ્લી ઘડીઓ હોય છે તે જ દિવસે એમનું અવસાન થાય છે, ત્યારે અમુક વસ્તુને લઈને એવો ચિંતિત હતા, જેનો ઉલ્લેખ થાય છે ગૌરીશંકર હરિચંદ છે એમની પુસ્તક ઉદયપુર કા ઇતિહાસ, એની અંદર પોતે ઉલ્લેખિત કરે છે કે તે ચિંતિત એટલા માટે હતા કે અમરસિંહ આ રાજ્ય સંભાળી શકશે કે નહીં, અને અમરસિંહની આળસના લીધે એ આ રાજ્યના શાસન ઉપર ચિંતિત હતા. ત્યારે સામંતો પપ્પા રાવલની સોગંદ ખાઈને કહે છે કે આ રાજ્યનું રક્ષણ અમારા હાથોમાં છે, ત્યારે ખૂબ જ શાંતિથી મૃત્યુ પામે. આ ઇતિહાસની અંદર આવું દેખાડવામાં, અને આ મહાપુરુષના સ્વાભિમાનનું ગૌરવ એટલું હતું કે અકબર પણ પોતે એક વખત દુઃખ અનુભવે છે અને વિચારે છે કે મેં જેની સામે સંઘર્ષ કર્યો એ વ્યક્તિની મહાનતા. ભારતનો ઇતિહાસ આવા ભવ્ય, દિવ્ય અને પરમ પુરુષોથી સન્માનિત છે. જય મા ભારત.